અને કોકનું બાજુમાં જોઈને લખતો પાસ કેમ થયો એ મને ખબર નથી, ખાલી 4 જ ભણ્યો છું, 5મી અધૂરી છોડી, એટલે હું ફીલ કરી શકું છું બધા સ્ટુડન્ટ મારી કરતા હોશિયાર અને ડાયા છે અને ક્ષમતાવાન છે. હું કામ ક્ષમતાવાન ખબર? આ તમારી ધરતી છે ને એ કા બળુકી ધરતી છે, આ વડનગર નથી, વડ છે, આ વિશ્વનું વડ છે, જે આખી દુનિયાને પાવર પાડે એ ધરતીમાં તમે જન્મ્યા છો. તમે પોતાની જાતને કમજોર નહીં સમજો, વીક નહીં સમજો. આ એવી ધરતી છે, આના વાઇબ્રેશન આપણે કુરુક્ષેત્રના મેદાનમાં ખબર છે ને, એ ધરતી ઉપર જઈ અમે હજી સૌરાષ્ટ્રમાં જઈને તો ડોલરમાં રૂપિયા ખર્ચી, કરોડો રૂપિયા ખર્ચી, પણ લાઠીમાં જઈને એટલે લાઠીથી અમારે ઘોડા ગાડી બાંધવાની હોય દુધાળા જવાનું. મને એ પાકી ખબર છે, ક્યાંય કસ ન મારી પણ ઘોડા ગાડીનો તો કસ મારી પેટ 15 રૂપિયાનો થાય, 10 જ થાય. એ ધરતીના પ્રતાપ છે, કરોડો રૂપિયા ખર્ચી નાખે પણ ઘોડા ગાડી વાળાનો કસ મારે. એ ધરતીના પ્રતાપ છે. સુરત આવીને જેના વાઇબ્રેશન રહે, સુરત ઉતરી અને રિક્ષા બાંધવાની પછી રિક્ષાવાળાનો કસ મારે. આ ધરતીના પ્રતાપ છે. કહેવાનો મારો વાઇબ્રેશન મળે. તમારી પાસે બહુ મોટો બેઝ છે. તમે આખી દુનિયામાં જે ભાઈ કીધું પાવર સપ્લાય કરતા હતા, આ વડનગર બરાબર છે, પાવર સપ્લાય કરો છો અત્યારે ઓલરેડી વિશ્વમાં યાર આ વડનગરનું નામ આવે છે. વડનગર તમારે ગુજરાતમાં, અમે લોકો વિદેશમાં જઈને અમારી હાવું કોઈનો જો 29 વર્ષથી વિદેશમાં જાઓ, સૌરાષ્ટ્ર વાળા કહેતા તો કાઠિયાવાડી કે હીરા ઘસું કે હીરામાં છે તો કે હીરા ઘસું કે એની હાવું શું જોવાનું. કાઠિયાવાડી તો અભણ છે, સૌરાષ્ટ્ર વાળો તો અભણ છે. આપણું કોઈ જગ્યાએ સ્થાન જ નહોતું. અત્યારે તો આપણે એમ કહીએ કે અમે ગુજરાતના, અમે સુરતના, તો હમસર અંદર પેટ જ બદલાય કે નરેન્દ્રભાઈ ના કામના. ગુજરાત આખું પ્રાઉડ ફીલ, ભારત એટલે કે નરેન્દ્રભાઈ આપણને પ્રાઉડ ફીલ થાય છે. જેને આપણું સ્ટેટસ અને આ અનુભવેલું છે એના તો ઓળખાણ ન અપાતી. ઇન્ડિયન હાઉ પુઅર, ગુજરાતી હાઉ પુઅર, અમારા કાઠિયાવાડી તો કે કાઈ લેવાનું નહીં, હીરા ઘસું એમાં તો કોઈ હામું જોઈએ. આખા ભારતની દિશા બદલી નાખી આ તમારા વડનગરે. હેલો, આ સામાન્ય વડનગર નથી, રહી વાત આપણા સંકલ્પની. આ આવું વડનગર છે. આ સંસ્થામાં તમને નરેન્દ્રભાઈ વાત તમને આખી દુનિયાના સર્ટિફિકેટ દુનિયા આપ્યું. ભલે ભાઈ એમને બહુ ચિંતા છે કે ગામના છે, બધા ગામમાં આ પોઝિશન હોય, બધા ગામમાં આ પોઝિશન હોય, એ તો દીવા જેવી વાત છે. બધા ગામમાં આ પ્રોબ્લેમ હોય કે અમારા ગામ જેવું ગામ નહીં, ત્યાં આવા કામ કરવાના પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ. તમે એવું માનતા નહીં, નરેન્દ્રભાઈ દિલ્હીમાં પ્રોબ્લેમ છે. હેલો, હજી કઈ પ્રોબ્લેમ સોલ્વ થયા નથી. પ્રોબ્લેમ છે તો પ્રોગ્રેસ છે. પ્રોબ્લેમ માંથી ને પ્રેરણા મળે છે. પ્રોબ્લેમ ને કોઈ પ્રોબ્લેમ સમજવાનો નથી. પ્રોબ્લેમ ને થાય એટલે હેલો, એને જે થાય એટલે આપણે હટવાનું નથી થતું, હરેવાનું નથી થતું, છોડી દેવાનું નથી થતું. પ્રોબ્લેમ મુસીબતમાં આવી જાવ છે, પ્રોબ્લેમમાં આવી જાવ છે. એટલી મહેનત કરો ને એટલી પ્રયાસ કરો. પ્રયાસ કર્યા વગર કાંઈ મળવાનું નથી અને પ્રોબ્લેમ આપણું કાંઈ કરી લેવાનું નથી. પરીક્ષા જેટલી અઘરી હોય એટલી જ ઊંચી પરીક્ષા હોય. જેટલા મોટો પ્રોબ્લેમ એનું રિઝલ્ટ એટલું સારું હોય. એનું મહત્વ, પ્રોબ્લેમ જો ઈઝી હોય તો બધાનો સોલ્યુશન બની જાય. નરેન્દ્રભાઈ નો બની જાય. પ્રોબ્લેમ જેને સોલ્વ કરતા આવડી ગયું ને એ દુનિયા સર કરી શકે, દુનિયાના કોઈ પણ શિખર ચડી શકે. આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાની માસ્ટરી મેળવવાની છે. મને પ્રોબ્લેમ હતો, મારે નહોતું ભણવું. હેલો, એટલે તમે તમારે 9% આવે ને તો એવું કઈ નહીં કરતા, તો તમે મારી જેવા થાઓ. અને નહીં કે ભાઈ એ લેવો છો પ્રિન્સિપાલ છે, કલેક્ટર છે, એન્જિનિયર છે, એની જેવા થાઓ. તમારે શું થવું છે? હેલો, એમાંથી કોઈ પણ રિઝલ્ટ મળ્યું સ્વીકારી લેવાનું. મારા 5 સૂત્ર છે. એ 5 સૂત્ર તમને વાતમાં આવી જાય. 5 સૂત્ર અદ્ભુત સૂત્ર છે. આજથી 18 વર્ષ 17 વર્ષથી હું મેં
100% એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરું છું 100%. જ્યારે અમારી ફેક્ટરી અમારી સુરતમાં ડાયમંડની ફેક્ટરી છે એ 12-15 હજાર રૂપિયા અમે એમ્પ્લોયને સેલેરી આપતા હતા. ત્યારે આ સંકલ્પ કરેલા અને ત્યારથી હું એમ્પ્લોયને પણ આ મોટિવેશન આપું. મેં 100 થી વધારે વાર આ વાત કરી છે. મોટા મોટા સ્ટેજ આઈપીએસ અને આઈએસ ની પણ કોન્ફરન્સમાં મને સ્પીચ માટે બોલાવ્યા કે મારા માટે તો બહુ મોટો પ્રાઉડની નો બોલાવે એ પદ્મશ્રી. હલો આઈએસ મને સાંભળે કોઈ સાંભળે ઘરનું કોઈ નો સાંભળે. આઈએસ શું કરે છે મને કારક તો કોલેજોમાં પાછા કોન્વોકેશનમાં બોલાવે ડિગ્રી આપવા. હવે એક અભણમાણા ડિગ્રી આપે ભણેલા. હલો નવાઈ નથી લાગતી મને. સરપ્રાઈઝ લાગે મને યાદ નહીં જાય. એ મારા 5 સૂત્ર મને યાદ આવે. એમાં પહેલું સૂત્ર છે આઈ એમ ધ બેસ્ટ. હલો પહેલું આ મેં ટ્રેનિંગ આપી છે સાહેબે કીધું 9000 ટોટલ 9000 લોકો છે અમારે ત્યાં કામ કરતા 9000 પરિવાર છે. અને એક પણ તમને કોઈ આમ રોતલ નહીં મળે, હતાશા નહીં, નિરાશા નહીં. જેને જે થાય એટલે બધા ઉત્સાહથી કામ કરે છે. તમે વાતાવરણ જ જુદું હોય, તમે એમાં કોઈ હળેરે નહીં. એ લોકોને 15,000-12,000 ની સેલેરી હતી ત્યારથી મેં આ સૂત્રો શીખવાડ્યા અને ત્યારથી એને મોટિવેટ કર્યા. ત્યારે અમારી પ્રોડક્શન કોસ્ટ જે હતી એ પ્રોડક્શન કોસ્ટ આજથી 8 લાખ રૂપિયા પર મંથ લોકો કમાય છે. સેલેરી 2 લાખ રૂપિયાની વેરાયટી સેલેરી છે ખાલી આ 5 સૂત્રો ઉપર. આ 5 સૂત્ર એટલે પ્રાર્થના છે. આ ગીતની શક્તિ આપ બોલે ને પ્રાર્થના. અમે વર્ષોથી સવારમાં इतनी शक्ति हमें देने दाता मन का विश्वास कमजोर ना हो. કેટલા મોટા શબ્દો છે. આ એક પ્રાર્થના જ કાફી છે આપણા જીવન માટે. हमने सोचे हमें क्या मिला, हमने ये सोचे हमने दिया क्या. બહુ વજનદાર શબ્દો છે આપણા જીવનને લાગે એવા છે. એમાં 5 સૂત્રો હવારમાં પ્રાર્થના વખતે બોલજો તમે. જીવનમાં સમજદાર થશે. તમારા જીવનમાં થશે. આ બધાને લાગુ પડે. મને લાગુ પડે, અભણને લાગુ પડે, સ્ટુડન્ટને લાગુ પડે, ગરીબને લાગુ પડે, નરેન્દ્રભાઈને લાગુ પડે. આ દુનિયાના કોઈ પણ જીવ માત્ર કામ લાગે. પહેલું સૂત્ર છે આઈ એમ ધ બેસ્ટ. હું એક શ્રેષ્ઠ માણસ છું. આપણા વિચારો શ્રેષ્ઠ હોવા જોઈએ, આપણું વર્તન શ્રેષ્ઠ હોવું જોઈએ, આપણું દાન શ્રેષ્ઠ હોવું જોઈએ, આપણું કર્તવ્ય શ્રેષ્ઠ હોવું જોઈએ, આપણી સેવા શ્રેષ્ઠ હોવી જોઈએ, દીકરા તરીકેનું પરફોર્મન્સ શ્રેષ્ઠ હોવું જોઈએ, બાપ તરીકેનું પરફોર્મન્સ શ્રેષ્ઠ હોવું જોઈએ, નાગરિક તરીકેનું પરફોર્મન્સ શ્રેષ્ઠ હોવું જોઈએ. આ એક શબ્દ આપી આખા જીવન માટે તમે મહાભારત કહો, રામાયણ કહો, ભાગવત કહો, ગમે એ કથાના આ એક જ સૂત્ર કાપી પડે. આઈ એમ ધ બેસ્ટ. અમે એવો ગમે વર્તન કરે આઈ એમ ધ બેસ્ટ. ભાઈ ગમે એવું વર્તન કરે આઈ એમ ધ બેસ્ટ. પિતાજી ગમે એ બોલે તો વૃદ્ધ છે, જન્મ દીધો છે એ ઇનફ છે. મા બાપ ગમે એ હોય એનીથિંગ આઈ એમ ધ બેસ્ટ. મારે બેસ્ટ સિવાય કંઈ ના પકડે. આઈ એમ ધ બેસ્ટ. હું કોઈના માટે નથી કરતો. આઈ એમ ધ બેસ્ટ. મને કોઈ સપોર્ટ આપે કે ન આપે, મને કોઈ માન આપે કે ન આપે, હું તો મારા માટે કરું છું. તમને શું મારો તળાવ કરવામાં પ્રોબ્લેમ નહીં આવ્યો હોય? તમારા વડનગર કરતા મારો બહુ પ્રોબ્લેમ હોય. નરેન્દ્રભાઈ વડનગરમાં અત્યારે લગી મહેનત કરીને તો કાચ સોલ્વ કર્યા છે. અમારા અહીંયા કોઈ નરેન્દ્રભાઈ આવ્યા નથી. નરેન્દ્રભાઈ ખાલી અમારા તળાવનું ઓપનિંગ કર્યું, જ્યાં અમારો બધાનો આખું પુરાતન મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. ખાલી એ તળાવનું ઓપનિંગ 7 વર્ષ પહેલા તળાવનું ઓપનિંગ કર્યું. ડિલિંગ 90% પ્રોબ્લેમ તો એને ઓપનિંગ સોલ્વ કર્યું. હવે એમની દ્રષ્ટિ જુઓ. તમને તમારી શક્તિની ન ખબર હોય, તમારી કક્ષાની તમને ખબર ન હોય. આપણે ઘરને આંગણે ઘરમાં જ આવા હસ્તીઓ હોય એની આપણે વેલ્યુ નથી કરતા. તમારી પાસે કેટલી મોટી. મારા તળાવના પ્રશ્નો 90% ખાલી વિડિયો કોન્ફરન્સથી ઓપનિંગ કર્યું. હજી ફિઝિકલી તો મારા લઈ જવાના બાકી છે. આવ્યા નથી. મેં કીધું હું છોડવાનો નથી. ભગવાને ક્યાં લઈ નહીં જાય આ દુનિયામાં. હેલો, તમારા વર્ણનો તાકાત નથી ભગવાનની. કારણ કે મારું સપનું છે કે દુધાળા ફિઝિકલી તળાવનું ઓપનિંગ કરવા. એ ભારત માતા સરોવર મેં બાકી રહી 150 સરોવર બની ગયા. ભારત માતા સરોવર નરેન્દ્રભાઈ ક્યાં લઈ જાવ? હલો, વ્હીલચેરમાં લઈ જાવ. હલો, આપણે હિંમત આપવાની થાકી આઈ એમ ધ બેસ્ટ. આપણું મોડું વિચારવાનું નથી થતું, નમાલું વિચારવાનું નથી થતું, પ્રયાસે છોડવાનું નથી થતું. આવશે આવશે અને આવશે. આ
તમે જુઓ, મારી તમારી તાકાત જુઓ કે આ ધરતી આખા ભારતમાં જે આપણને કોઈ ગણતું નહોતું, ખાલી એક જ માણસના હિસાબે વિશ્વમાં આપણું માન ને મોન વધારે. તમારે તો ઈ પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે હું નરેન્દ્રભાઈના વડનગરનો છું. હેલો, હું કોઈનું મફતનું બોલાવું. બસમાં ગાડી ડ્રાઈવર નહોતો, તમે જુઓ તો ખરા. પણ અહીંયા સ્ટેજ ઉપર તો એને ક્યાં કોઈ જાતની અપેક્ષા નથી. એની પાસે લિસ્ટ બનાવે તો કે મારે કોઈ તકલીફ નથી. બસમાં આવવાનું તકલીફ નથી તમને, આમ મગજમાં બે મનથી કોઈ તકલીફ નથી. અને જે મનનો ભિખારી એને કોઈ ધનવાન બનાવ્યો છે કે ભગવાન આવે તો સુખી ના કરી શકે. જે મનનો નબળો હોય અને આમને તો દુઃખી દુનિયામાં નોકરી છે. આઈ એમ ધ બેસ્ટ. કાકાને લાગુ પડે આઈ એમ ધ બેસ્ટ. हम एक श्रेष्ठ मानस को आ एक सूत्र काफी पड़ी रहा. हम कोई पण बाबत आई एम ધ બેસ્ટ, आई एम ધ બેસ્ટ. હું એટલે જ વિચારું નરેન્દ્રભાઈ આવશે आई एम ધ બેસ્ટ. હજી મારી કાંઈક લાયકાત ઘટતી છે, હજી હું કોશિશ કરીશ એના લેવલનું કામ કરી. કારણ કે જ્યારે મારી ફેક્ટરીનું ઓપનિંગ કર્યું ને ત્યારે મેં એમને કીધેલું એક લેટર લખેલો, નરેન્દ્રભાઈને લેટર લખેલો. આભાર, તમે ભારત સરકારની 36 યુનિટ બનાવી. હું ભારત સરકારને શું દઈ શકું? આભાર રૂપી શબ્દો મારી પાસે ઘટે, પણ હું એક સરોવર દઈશ. આવું મેં એને લખીને વળતે દિવસે મારા મનમાં આવ્યું, મેં લખીને લેટર લખીને મોકલી દીધો. તો એ શક્તિની તમને પરિચય કરાવું છું. મેં લેટર લખી દીધો અને મેં મોકલી દીધો. 4 જ મહિનામાં મેં એટલી મહેનત કરી, કારણ કે હું ખુશ છું મારી ફેક્ટરીમાં ઓપનિંગ કરવા. તમારા ગામમાં તો જૈનમાં છે. હલો, મારે મેં ખાલી પગલા ફેરતા ફેક્ટરીનું ઓપનિંગ કર્યું હતું. હું એટલો ખુશ થઈ ગયો. મેં એટલો લેટર લખી દીધો. 4 મહિનામાં મેં 1,15,000 20,000 ટ્રક માટી કાઢી. આ અમારી ટીમ આવે છે, અમારી પાસે એક ટીમ છે. કઈ ટીમ કે ભાઈ? બાહુબલીનો કટપ્પા. હાથા કટપ્પા છે, જ્યાં હોય ને હોય એ બધા કટપ્પા. આ શું કરે? આટલા કટપ્પા હારે નારે હોય જ્યાં જાય ને. તળાવના કામમાં રાતને દી ચા પાણી કામ, નાસ્તા પાણી, મહેમાન આવ્યા, ઓપનિંગ હોય. 1,15,000-20,000 ટ્રક માટી કાઢીને 4 મહિનામાં સરોવર રેડી કર્યું. અને પાછું ભગવાનની શક્તિ કેવી રીતે કામ કરે છે. નરેન્દ્રભાઈનો પ્રોગ્રામ અમરેલીમાં થયો ઓટોમેટિકલી, મને કાંઈ ખબર નહીં. અને મેં પાછી ચાલુ કરી મહેનત કે તમે અહીંયા આવો છો, મારા સરોવરનું ઓપનિંગ કરી દો ને ભાઈ. તમને મેં આભારનો લેટર લખ્યો તો એ રેડી થઈ ગયું છે. ભગવાન પણ રાજી છે અને ભરાઈ પણ ગયું છે. તમે આવશો તો તમને ગમશે ને અમને બળ મળશે. એને મારી વાત ઉપર કઈ એવો કોઈ પરિચય મને ઘણા પૂછે, તમે હારે ભણતા નથી? ભણ્યો નથી. હું હારે કઈ ભણ્યા હોય મને શંકા થાય કે તમે હારે પણ ભાઈ. એને માણસ ઓળખવાની શક્તિ છે, દેવી શક્તિ છે એની પાસે. આ તમારા ગામના છે કે તમારા ભાઈ છે, તમારું કામ કરે છે ને. હું કઈ કામ લઈને કોઈ ગયો જ નથી અને મારે કઈ જવું નથી. મારે તો ગામના કામ માટે હું જાઉં છું. એને મને સપોર્ટ આપે છે, એને એ ખબર છે. કોઈ તમને ખબર પડી જાય તમારી શક્તિની. તમે જ્યારે નિસ્વાર્થ કામ કરો છો, આઈ એમ ધ બેસ્ટ, કોઈ સ્વાર્થ વગર કામ કરો છો, એટલે દુનિયાની બધી શક્તિ તમારી અંદર જોડાય. એમ મેં આ ખાલી કીધું તો કે સારું ચલો વિડીયો કોન્ફરન્સથી કરી નાખીએ. 90% પ્રોબ્લેમ હતા એ વિડીયો કોન્ફરન્સથી તળાવનું ઓપનિંગ કર્યું. 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. એને મારી શક્તિનો કેવી રીતે જમ્પ લગાવ્યો, કેવી રીતે બેટરી ચાર્જિંગ કરી. મેં 100 સરોવરનો સંકલ્પ લઈ લીધો. 100 સરોવરનો સંકલ્પ લેવાય તો બહુ પ્રશ્ન હોય કે વચન નહીં આપવું, સંકલ્પ નહીં લેવો. આ લેવાય ગયું. 75 તો હું કનક બે થાકી ગયા. કનક કાંઈ છે ત્યાં હું ને એ બે થાકી ગયા, હરેરી ગયા. નક્કી કર્યું કે હવે આપણે સરોવરના કામ બંધ કરી, આ પીડા કરવી નથી. હોનો સંકલ્પ લેવાય ગયો. આઈ એમ ધ બેસ્ટ. સંકલ્પ લીધો છે, છોડવાનો થતો નથી. આપણે પોતે લીધો છે અને મૂકવાનો થતો નથી. નક્કી એવું કર્યું, આપણા પોતાના જમીન ખરીદી, મેં શક્તિ હતી એમાં નાના નાના પોન્ડ બનાવી નાખી. 25 બાકી છે ને પૂરા થઈ. 75નો મહોત્સવ ચાલતો હતો અને 75 પૂરા થઈ ગયા હતા અને 25 બાકી વધ્યા હતા. આવો અમે નિર્ણય લઈ લીધો હતો. અને નરેન્દ્રભાઈને મારા ભાઈના દીકરાના લગ્ન હતા ને, એટલે આખાડા પાડ્યા હતા. એટલે મેં સ્વાભાવિક રીતે વાત કરી, સાહેબ સ્ટડી કરાવો, આઈઆઈટી દિલ્હીથી સ્ટડી કરાવો અને ગુજરાતમાંથી નહીં કરાવો. તમે આનો ઇમ્પેક્ટ રિપોર્ટ મંગાવો કે અમે કેટલા
કમ ખર્ચામાં ઓછા પૈસામાં કેટલું મોટું કામ કર્યું છે અને કેટલું મોટું એનું ફળ મળવાનું છે, કેટલું મોટું રિઝલ્ટ આવવાનું છે. તમે સ્ટડી કરાવો, એને સ્ટડી કરાવો. ટીમ મોકલી, અમે કીધું 23 લાખ અમે ઝાડ આવ્યા. અમે કીધું અમે 75 સરોવર બની ચૂક્યા છે. તો પહેલા 75 સરોવર બની ચૂક્યા કેવી રીતે ઊંચા થઈ જાય કે તો અમૃત મહોત્સવમાં લઈ ગયો અમને. અમૃત મહોત્સવ મને ખબર નહોતી કે 75 આઝાદીનું 75મું વર્ષ આવે છે, ત્યારે ખબર પડી કે અમૃત મહોત્સવ એટલે આખું વર્ષ મનાવવાનું. એ કે એમાં લઈ ગયો અને આખા ભારતમાં એમને ડિક્લેર કર્યું 75 એક સ્ટેટમાં તળાવ બનાવવાનું. આ એને ક્લિક થયું સપનું અને એને 75 સરોવરમાં કે અમૃત મહોત્સવમાં લઈ ગયો અને તરત સ્ટડી કરવા મોકલ્યા. 4 જ મહિના ત્યાર પછી 17 આપણે ઓપનિંગ કર્યું 17 એપ્રિલમાં અને એમનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરમાં. એક્ઝેક્ટ 4 મહિના ને એક્ઝેક્ટ 4 મહિને અમરેલીમાં પ્રોગ્રામ થયો. પેલી એનો જન્મદિવસ હતો. હું આમંત્રણ દેવા ગયો, મારો વિડીયો કોલ પર તેને સરોવરનું ઓપનિંગ કર્યું. મેં 100 સરોવરનો સંકલ્પ લઈ લીધો અને એ ઓપનિંગ પછી 90% પ્રોબ્લેમ સોલ્વ. કારણ કે લોકોને ખબર પડી ગઈ, લોકોને પરિચય થઈ ગયો પાણીની આ વેલ્યુ છે. આવા એક નાના એવા તળાવમાં તે પણ આપણા ભારતના પીએમ 1 મિનિટનો સમયનો હોય ને આપે છે, પણ ભારતના પીએમે એ જોયું હતું પાણીની શું વેલ્યુ થવાની છે, આને હુકામ પ્રોત્સાહન આપવું જોઈએ, પાણીની શું કિંમત થવી જોઈએ. એટલે આટલા નાના કાર્યક્રમમાં એ આવ્યા અને મેં 100 સરોવરનો સંકલ્પ લઈ લીધો અને મેં એ વાત કરી 75 પૂરા થઈ ગયા છે. ત્યાં તો એને સ્ટડી કરાવ્યો અને સ્ટડી કર્યા પછી 4 જ મહિનામાં ફોન આવ્યો કે તમે પદ્મશ્રી માટે ક્વોલિફાયર થાવશો, તમે ઇન્ટરેસ્ટેડ છો. એને અહીંયા બેઠા બેઠા જેમ સંજવે જોઈ લીધું હતું ધૃતરાષ્ટ્રને બધું બતાવતા હતા, એમ નરેન્દ્રભાઈની એની આ દ્રષ્ટિથી આ કામનું એને ગહેરાઈ જોઈ લીધી અને મને ડિક્લેર કર્યો પદ્મશ્રી માટે. મારો કહેવામાં આઈ ધ આપણે બેસ્ટ માણસથી પ્રયાસ કર્યા કરો. આઈ એમ ધ બેસ્ટ. આ સૂત્ર નાનું નથી, 1 કલાક એક જ વાત ઉપર બોલી શકાય. આઈ એમ ધ બેસ્ટ. મારા કાકા કહેતા, હું એને કહેતો આને મારા ફેક્ટરીમાં ઓપનિંગ માટે લાવવા, આને ફેક્ટરી માટે કામ એવું કરો, તમે હેસિયત એવી કરો, લાયકાત એવી કેળવો કે તમારા ઘરે બધા આવે. કામ એવું કરો મહત્વનું કે નરેન્દ્રભાઈ ઓપનિંગ કરવા આવે. કામ એવું કરો કે ભણ્યા કે નથી ભણ્યા પદ્મશ્રી મળે. તમે બધા પદ્મશ્રીને લાયક જ છો, મારી કરતા બધા હોશિયાર છો, ડાયા પણ છો. ટેકનોલોજીની દુનિયા છે, તમે અભણ નથી. કદાચ નાપાસ થઈ જાવ તો અભણ નથી, કારણ કે આજે ટેકનો પણ ભણવું એટલે જરૂરી છે. આજે તમારે એડવાન્ટેજ લેવો હોય આ દુનિયાનો. મારે 50 વર્ષ થયા સુરતમાં હીરામાં જો 77ની સાલમાં પહેલા મહિનાનું મારું 179 રૂપિયાનું કામ હતું. આખા મહિનાની સેલેરી 119, એમાંથી ખાવા પીવા રહેવાના 140 રૂપિયા લાગ્યા હતા. 39 રૂપિયા પૂરા બજાર હતા. ત્યારે પણ એટલો ખુશ હતો. આઈ એમ ધ ડે. કારણ કે 39 રૂપિયા બચાવ્યા. કારણ કે મારી મમ્મી, મારી બા 2 પૈસા અને 3 પૈસા 5 પૈસા 2 ભાઈને આપતા. પિન્ટુને બ્રિજેશ અહીંયા છે એના પપ્પા 2 પૈસાની ગુલ્ફી આવી, ગુલ્ફી કહેતા આપણે ક્વોલિટી. 2 પૈસાની એકથી મારે ખાવાની, એકથી એને ખાવાની. મારે 3 પૈસા વાળી ખાવી, ગુલાબી અને એરો, બીજું કાંઈ નહીં. 5 પૈસાની 2 ગુલ્ફી ખાતા, એમાં 39 રૂપિયા વધ્યા. કેટલો ખુશ હો. અત્યારે બિલિયનમાં ખુશ નથી થતો, એટલો તેથી ખુશ હતો. આઈ એમ ધ બે. જ્યારે તમે આ ફિલિંગમાં જીવો છો ને ત્યારે વાઇબ્રેશન એવા મળે છે, તમે ખુશ એવા જ્યારે હેપી હો છો ત્યારે તમને જે વિચાર આવે છે એ નિરાશામાં નથી આવતા. ત્યાં લગી હિંમત નહીં આવવાની. હવે એ જે સ્થિતિમાંથી હું અહીંયા પહોંચ્યો તો સ્વાભાવિક રીતે છે કે મારી ખુશીનો કોઈ પાર ન હોય, હેપીનેસનો કોઈ પાર ન હોય. આટલી સેલેરી, આટલી હવે કંપની સક્સેસફુલી ગયા. આ બધાનો સાર એક શિક્ષક હતો. આ બધાનો સાર એક અભણમાં. મારી મધરે મને 3 સપના આપેલા, 3 સૂત્ર. હવે અભણમાં આપણા મા બાપ કે નહીં, આપણે સાંભળતા જ નથી. બહુ મહત્વનો પોઈન્ટ છે. મા બાપે તને ભણાવી મોટો કર્યો, એમાં આઈએસ થઈ ગયો, પછી તો મા બાપને ભૂલી જાય છે. એને સ્ટેટસ બદલાઈ જાય. 24 કલાક માન મળે, ઘરેથી કંઈ મળવાનું નથી. ઘરે તેનો દીકરો હોય, દીકરો જ હોય. બહુ ગડબડ છે. સમજવા જેવી વાત છે. જેટલા બી અમારી જેવા બિઝનેસમેન તો હું છે 40 વર્ષ પીડાણા હોય.
ઘરથી પીડા ના હોય, સમાજથી પીડા ના હોય, એમ્પ્લોયથી પીડા ના હોય, હરીફાઈથી પીડા ના હોય, એટલે એને સહન કરવાની માસ્ટરી થઈ ગઈ હોય. ઓલાને તો ત્યાં બદલાઈ ન જાય એટલે બહુ પ્રોબ્લેમ પડે છે. એટલે માએ એક અભણ મારી પાસે તો હાવ અભણ એટલે કે મારી મધરે 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને પહેલી વાર લગ્નમાં સંપલ પહેર્યા. આ પરિસ્થિતિમાં મારા મધર હતા. પહેલી વાર લગ્નમાં સંપલ પહેર્યા. સંપલ આખી જિંદગી નહોતા. ઈ મધરે 3 સૂત્રો આપેલા. આ તમને કામ લાગે એટલે શેર કરું છું. આ પરિસ્થિતિમાં 3 સૂત્રો આપેલા. સારો માણસ બનજો, મોટો માણસ બનજો. સારો અને મોટો નેસેસરી નથી સાહેબ, મેન્ટેન કરવું પડે. સારા છે કે મોટા છે, મોટા છે બિચારા સારા છે એવું કઈ છે? યસ, સારો માણસ બનજે, મોટો માણસ બનજે અને નામાંકિત બનજે. નામ તો દાઉદનું છે, એવું નામ નહીં. આ 3 સૂત્રોને મેનેજ કરવા માટે 50 વર્ષ લાગ્યા અને આજે પણ કોઈ જે નિર્ણય લેતી વખતે એ જોવું પડે કે હું સારો તો કહેવાય છે ને, એમાં પ્રલોભન તો નથી ને, આમાંથી નામાંક તો સારું રહેશે ને, આમાંથી ફાયદો તો થશે ને. આ 3 સૂત્રો આજ સુધીમાં મેનેજ કર્યા છે. એક અભણ માએ 3 સૂત્રો આપ્યા, આખી જિંદગી ઘસાઈ ગઈ, એ સિદ્ધ થયા. હમણાં મને પદ્મશ્રી મળ્યો ત્યારે મેં મધરને કીધું કે હવે તને સર્ટિફિકેટ મળી ગયું તો હું આખા ભારતમાં નામાંકિત તો બની ગયો, કારણ કે 32 ભારતમાં પદ્મશ્રી છે. એમાંથી 300 જીવતા છે, બાકીના તો વયા ગયા છે. તો 300માં મારું નામ છે, તો નામાંકિત તો થઈ ગયો. હવે હવે કોઈ સપનું નહીં બતાવતી. અત્યાર લગી તારું સપનું પૂરું કરાવવા, અને તારું તો હું અત્યારે સ્ટેજ ઉપર બોલું છું, પણ તમારું સપનું પૂરું કરવામાં મારા 50 વર્ષ લાગ્યા. હજી મારા સપના તો બાકી છે. હવે પિક્ચર હવે ચાલુ થશે. હલો, અભી તક તો સિમ્પલ ઓલી હું કે ટાઇટલ હતું, હું કે નંબરિયા પડે ટ્રેલર હતું. હલો, અભી પિક્ચર બાકી છે. હજી 40 વર્ષ જીવવાનું છે. 62 વર્ષ થઈ ગયા છે. હમણાં ઓજસ કર્યું, 12 કિલો વજન ઘટાડ્યું અને ફિટનેસ વધારી. 18 કલાક મહેનત હું કરતો તો 52 વર્ષની ઉંમરથી. આજે 18 કલાક મહેનત કરું છું મજૂરની હારે. તમારો કોઈ પણ મજૂર મારી હારે મોકલો, ચેલેન્જ. આમ થાય ત્યાં કાલે વધે ન આવે નોકરી, એ પાકી બીજી ધંધો ગોતી લે. એટલું વર્ક કરું છું કારણ કે હવે હવે જીવવાનું છે. ઓજસ પછી 25 વર્ષનું એક્સટેન્શન મળી ગયું, લઈ લીધું. એમાં પાકો શંકા નહીં કરતા, જીવવાનું છે. અને 100 વર્ષ કામ કરવાનું છે, 102 વર્ષ, 40 વર્ષનું કામ ને 400 વર્ષનું કામ કરીને મરવાનું છે. આ સપનું છે. હવે પિક્ચર ચાલુ થાય છે. હવે મને ગમે ને એ કરવાનું છે. આઈ એમ ધ બેસ્ટ. બીજું સૂત્ર છે આઈ કેન ડુ ઇટ. હું બધું કરી શકું. જે સપના જોવાય જો હું બધું કરી શકું. આ ચાલુ થાય છે. આઈ કેન, मैं भी कुछ भी कर सकता हूं. એટલે હવે જે સપના જોવાય જો કરી શકું. કારણ કે પહેલા મારી પાસે કંઈ નહોતું. 12.5 રૂપિયા ટિકિટમાં સુરત આવ્યો હતો. અડધી ટિકિટમાં 139 રૂપિયાનું કામ કર્યું હતું. ખાલી 39 નેટ વધ્યા હતા. અત્યારે તો 12 રૂપિયાની ટિકિટથી 12,000 15,000 કરોડનું એક્સપોર્ટ છે. આઈ કેન ડુ ઇટ. હવે તો બધું જ કરી શકીશ. હલો, અને હવે જે કંઈ કરવું છે સમાજ માટે, રાષ્ટ્ર માટે અને નેચર માટે કરવાનું છે. અને નેચર કામ લાગશે, સમાજ સપોર્ટ આપશે અને 125 વર્ષ પાકા. કારણ કે એને જરૂર હોય તો જીવાડે. આપણે કાંઈ ફકડ ગીરધારી છે, બધા સપના પૂરા થઈ ગયા. પણ સપનું હવે ચાલુ થાય છે. હવે પિક્ચર ચાલુ થાય છે. હવે જ્યારે આવું સપનું છે એટલે સ્વાભાવિક છે ભગવાનને પણ મદદ કરવી પડશે ને. કંઈક ભૂલ થાય તો. હલો, નરેન્દ્રભાઈને ભૂલ થાય તો મદદ કરવી પડશે ને. કારણ કે આપણે પૈસા પોતાને કમાવાનું કોઈ સપનું નથી. બધું કરી દીધું છે. આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ. મને એવી કોઈ અપેક્ષા નથી. પણ હવે પિક્ચર ચાલુ થાય છે કે જે કંઈ સમય વધ્યો, મેં દીકરાઓને પણ કીધું છે સાહેબ, દીકરાઓને મા બાપો ભણાવે છે. દીકરાઓને કીધું હું જેટલા પૈસા કમાયો છું એ પૈસા તો હું વાપરીને મરવાનો છું. તમારે કોઈ પૈસાનો એડવાન્ટેજ એવો હોય તો આ એડવાન્ટેજ લઈને કમાવાનું ચાલુ કરો. હું શું જાય મારા માઇલેજ વાપરો, પૈસા વાપરો, પૈસાવાળા બની જાવ ને. બાકી હું તો વાપરીને જ જાગા. હું તમને દઈ નથી જાઉં. હું હારે એટલે રાખું, છોકરાઓને હારે જ રાખું. મારે ઘરે કેવું નથી મારું સપનું. હું આખા ગામ વચ્ચે સપનું કીધું તો સમજી જ જાય. મને બનાવવા પૈસા.
અરે એટલે પણ રાખું છું, બીજો સ્વાર્થ છે મારો, બીજો લોભ છે. મેં સાહેબને કીધું હતું, આ જે શીખવા મળે એ કોઈ યુનિવર્સિટીમાં નહીં મળે. તમારા મા બાપ આરે તમને જે શીખવા મળશે, જે તમારા વડીલો આરે શીખવા મળશે, એ દુનિયાની કોઈ યુનિવર્સિટીમાં નહીં મળે. મેક્સિમમ તમે મા બાપની સાથે રહો, પેરેન્ટ્સ સાથે રહો, તમારા વડીલો સાથે રહો. એના અનુભવ સંતોષ નાયરનું નામ આવ્યું ને, એનું ગુરુકુલમ છે. 2 વર્ષનો એને કોર્સ કર્યો. 2 વર્ષમાં અમેરિકાથી 12 વાર આવ્યું. 2 મહિને એકવાર આવવાનું. 12 મહિને અહીંયા ટ્રીપ લીધી. બિઝનેસ ક્લાસમાં આવે, 3 દિવસનું ગુરુકુલમ કરે, જવાના 1 દિવસ ને આવવાના 1 દિવસ, 5 દિવસ બગાડે ટિકિટ, અને એની પાછી 2 વર્ષના 12 પ્રોગ્રામની 25 લાખ રૂપિયા ફી. એ એને ફી આપી અને એ આખો પ્રોગ્રામ કરી પાડ્યો કમ્પ્લીટલી. અને આવીને મેં કીધું કેમ લાગ્યો? કે હા તો કાકા કે મારો મોટા ભાઈનો દીકરો, નાના ભાઈનો દીકરો, એ બાપુજી કાકા તમે જે કહો ને એ એને કીધું, બીજું કાંઈ કીધું. એટલે મારા દીકરા 25 લાખ બગાડીને એ જ શીખ્યો. આ મારા દીકરા મેં કીધું કાંઈ હાથું નહીં, પણ બાપો હાથું કહે છે એ સમજવાના 25 લાખ ફી સમજી જાઓ. હવે તો સાંભળશે ને 25 લાખ રૂપિયા મારા તો વસૂલ થઈ ગયા ને. એ તો ખબર પડી કે તમે કયો છો એ કહે છે. આખી દુનિયા ફી કહે છે. ભાઈ મોટિવેટર હોય દુનિયાના કોઈ પણ મોટિવેટરને લાવો, બહુ મોટિવેટરને બહુ મોટા સાંભળશે તો કન્ફ્યુઝ થઈ જાવ. મોટિવેટર મોટો કોણ? જાડો કન્ફ્યુઝ કરી નાખે. મોટો મોટિવેટર કોઈ સવાલનો છેલ્લો જવાબ તો એની પાસે હોય જ નહીં. સફળ થવાની કોઈ રાહ એની પાસે છે જ નહીં. તો પોતે નરેન્દ્રભાઈ બની જાય. કેમ થવાય એ એને ખબર છે, પણ પોતે ન થઈ શકે. શું કામ? એના માટે કામ કરવું પડે, એના માટે ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. મેં બધાની સલાહ આપી. મેં અત્યારે રસ્તામાં કીધું, નોલેજ કોઈ કામનું નથી, વાતો સાંભળવી કોઈ કામની નથી, બુક વાંચવી કોઈ કામની નથી. જો ઇમ્પ્લિમેન્ટ ન કરતા હો કાંઈ તમને કામ નહીં લાગે. પસ્તી છે એમાંથી વાંચીને તમે જીવનમાં શું થાય? કાલે તમે જીવન જીવવાનું ચાલુ શું કર્યું? એમાંથી તમે કયો બોલો? ઘરે ખબર પડવી જોઈએ કે હારી બુક વાંચી છે, ઘરે ખબર પડવી જોઈએ કે આને કંઈક સારો પ્રોગ્રામ સાંભળીને આવ્યો છે. આ પરિવર્તન કેમ આવ્યું? આ ચેન્જીસ ક્યાંથી આવ્યું? એને ન્યૂઝ રૂપે મળવા જોઈએ કે આમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે ખબર પડે કોઈ પણ વસ્તુ સાંભળો કે લખો કે વાંચો, એમાંથી પ્રેરણા લેવી જોઈએ કે હું પણ કરી શકું. આઈ કેન ડુ ઇટ. હું કામ કરી શકીશ. મને હું જ્યારે ભણતો ને અમારા ગામમાં તો 1000 ની વસ્તી છે, અને આજે 1000 છે. એમાંથી 1000 બીજા જન્મ આવી, બીજા સુરત બી આવ્યા. 1000 છે હજી. અને જે વધ્યા 1000 ની વસ્તીમાં અમે તમારું વડનગર જેવું છે, એમાં બહુ સુવિધા નહીં કરી, પણ મારું કામ છે. આઈ એમ ધ બેસ્ટ. હલો, શ્રેષ્ઠ મારું કામ છે. આઈ એમ કેન ડુ ઇટ. તો એક શિક્ષકે સર બહુ મહત્વનું છે. અહીંયા સ્ટેજ ઉપર કહેતો, કારણ કે હું ગામમાં ખોટી આવ્યો હતો, પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ નાટક કંઈ સ્ટેજ પ્રોગ્રામ કરે સ્ટુડન્ટ પાસે, ત્યારે ગામડા પહેલી વાર અમારે ત્યાં ચાલુ થયું. અને હું મારા ગામનો, મારા ફાધર છે ને ગામના સરપંચ હતા, એટલે સરપંચના નાતે મને હારે ભાગમાં ક્યાંક લેવો પડે. નગર તો હું કઈ લાયકાતનો હતો નહોતો. મને એક પાત્ર આપેલું કે તારા પાત્ર, મને એક હરિજન શિક્ષક આવ્યા. એ હરિજન શિક્ષકે આ સ્પર્ધા ચાલુ કરીને મને એમાં રોલ આપ્યો કે રાજા મહારાજા આવતા હોય ત્યારે તારા સળીદાર તરીકે સળી પોકારવાની. આ હું હતો ત્યારે 12 વર્ષનો. સળી પોકારી. સળી માટે મને તૈયાર. હું બોલતો તો હશે સાહેબ, કોઈએ મને કેળવણી આપી, એક શિક્ષકે આપી, સાંસ આપ્યો, એક શિક્ષકે આપ્યો, પ્રોગ્રામ થયો ગામમાં તો એક શિક્ષકના આધારે થયો. અને મેં સળી પોકારી. આસ્તે કદમ સોને કી સળી રૂપે કી મસાલ દેને કે ગામમાં મોટી કી માલા મહારાજ ધીરા અંબરસિંહને ઘડી ખમા. બસ એટલું મારે બોલવાનું. એવું પાકું કરીને બોલ્યો. એટલે ગામમાં ત્યારે આખા ગામ ત્યાં ભેગું થયું હોય, એક જ પ્રોગ્રામ વર્ષે થતો હોય, અને લોકોએ તાળી ઉપાડી અને મનમાં ઘંટડી વાગી. આવી તો આપણી તો આ તાળીઓ હજી પડે છે, અત્યારે 50 વર્ષથી તાળીઓ પડે છે. હલો, એક શિક્ષકના કારણે. એ હરિજન શિક્ષક હતા. અમે સ્વામિનારાયણ વાળા. હરિજનને અડે એ વખતે પ્રથા હતી, હરિજનને અડે ને તો શાક લેતા. આપણે એટલી બધી બુદ્ધિશાળી માણસો હતા. એ શિક્ષકને હું ઘરે જવાનો, મારા ઘરે મારા ડાઇનિંગ ટેબલ, કારણ કે મારા માટે તો શિક્ષક પ્રેરણાદાયી હતા. હું શિક્ષકના પ્રોગ્રામમાં કહું છું, એક શિક્ષક નીચે આવા સમજીભાઈ કેટલાય જન્મે એમ છે, દિલથી કામ કરે. પોતાના દીકરા ઘોડે તો શિક્ષક ભણાવે
પોતાના દીકરાના અંદર દર્શન કરે એને પોતાના દીકરાની જોવાની જરૂર નથી, એને કુદરત એના દીકરાનું ધ્યાન રાખશે. તમને જે વગર વિશ્વાસે વગર ખબરે કોઈક મા બાપે બાળકો હોપ્યા છે, એ બાળકોને પોતાના દીકરાની જેમ તેમ સલાહને સૂચન આપો, ભણાવી ગણાવી મોટો કરો. તમારો દીકરો તમને કાન લાગે કે નહીં લાગે ગેરંટી નથી, પણ તમે જેને મોટો કર્યો એ કોઈ જિંદગીભર ભૂલશે નહીં, આ ગેરંટી છે. આ કુદરતનો નિયમ છે, આ કુદરતનો કાનૂન છે. આ ભાવથી કામ કરો. હું જે બી કામ કરું છું આજથી 50 વર્ષથી મારો આ સ્વભાવ રહ્યો છે. હું ભણ્યો નથી કે જાઈ વાંચ્યો નથી, પણ મેં જે કંઈ કર્યું ને એ બધું દિલથી કર્યું. હું ઘણી વાર બોલું છું, હું એવો કોઈ ફિલોસોફર નથી અને હું કોઈ એવો માસ્ટર પણ નથી. મારા શબ્દોમાં ફેરફાર હોઈ શકે, લેકિન મારા ઇન્ટેન્શનમાં કોઈ ફેરફાર નહીં હોય. કારણ કે આ એક શબ્દ હું સ્માર્ટલી નહીં બોલી શકું, લેકિન હું જે કંઈ બોલું હાર્ટલી બોલું છું, હૃદયથી બોલું છું. મારે પ્રેઝન્ટેશનની એટલે જરૂર નથી, કારણ કે મારું ઇન્ટેન્શન ક્લિયર છે. મારે જે કહું મારા દીકરાને કહું છું, મારા ભાઈઓને કહું છું, મારા વડીલોને કહું છું, મારા મા બાપને કહું છું. એ જ ભાષાથી હું વાત કરતો હોઉં છું કે મારે કોઈ પ્રેઝન્ટેશનની જરૂર નથી. પ્રેઝન્ટેશન ઓટોમેટિક બની જાય છે. એમ એ શિક્ષકના કારણે એ જે મને કોન્ફિડન્સ આવ્યો, એ વિલ પાવર આવ્યો, આજ સુધી મારા કોઈ પણ કાર્યમાં એ યાદ રહ્યું અને એનાથી હું મોટિવેટ થયો. અને અહીંયા તમારી સામે પ્રત્યક્ષ બોલી શકું છું. આ એક શિક્ષકનું કારણ. એ શિક્ષકને પણ નથી બોલતો. મારી મધર આ 3 દિવસ સપના આવ્યા હતા. આ મધરને આપણે સાંભળતા નથી. મારા ફાધર એટલા જિદ્દી હતા અને એટલા ચાહક હતા કે સિટીમાં જ રહેવું છે, ગામડામાં રહેવું નથી. તારે ભણવા જવું હોય તો તું, અમે ગરીબ નહોતા, સામાન્ય ગરીબ નહોતા, ભણી એક આવે એ મારા ફાધરની શક્તિ હતી, પણ ભણવું નહોતું કે તું કાં ભણવા બહાર જા અને કાં તું હીરામાં જા, પણ અહીંથી જા. ધક્કો મારી 3 વર્ષ હું રેડ્યો હતો. 3 વર્ષ રેડ્યો હતો. મધર પાસે સમજાવે, ઇમોશનલ બ્લેકમેલિંગ કરે અને પાછા મધરના કહેવાથી બધાને ખબર છે મધર હોતી. મધર પાસે કે પાછો સ્કૂલ જાવ. 3 વર્ષ રડીને 18 વર્ષે સંકલ્પ કર્યો હવે મારે કાંઈક કરવું છે. મધરને થોડા પૈસા રડીને આપી દઉં એટલે એ ને ભૂખ છે એ મટી જાય, મને ગામડે રહેવા દે. 50 વર્ષ થયા. આટલા વર્ષ પછી છોકરાઓને અત્યારે આપી દીધું છે ગામડું રહેવાનું છે, કારણ કે ભારત સરકારનો નિર્ણય છે ગામડા મજબૂત થવાના છે, કરવાના છે. સિવાય આપણો ઉદ્ધાર નથી. ભારત મજબૂત થવાનું છે. મારો સપનું છે હું પણ ગામડામાં રહેવાનો છું. આ લોકોને એને ગામમાં પાણી માટે અને પ્લાન્ટેશન માટે 40 વર્ષ 45 વર્ષ 42 વર્ષ જેટલા ભગવાન ફિટનેસ તરીકે આપે એનું જીવવાનું. કારણ કે મારું ખાવાનું બધી પેટર્ન કમ્પ્લીટ ફિટ છે, જેમાં ડૉક્ટરે ગોથું ખાઈ જાય અને ગમે એ પ્રોબ્લેમ એ ગોથું ખાઈ જાય. આપણે બહુ કામ કરવાના છે. આઈ કેન ડુ ઇટ. આઈ કેન ડુ ઇટ બીજું છે, પણ ત્રીજું બહુ મહત્વનું છે. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. હંમેશા ભગવાન આપણી સાથે છે. આપણે કારે ડરવાની જરૂર નથી, કારે હરેરવાની જરૂર નથી. એ શ્રદ્ધા સાથે, એ વિશ્વાસ સાથે ગમે એ પ્રોબ્લેમ આવે, ગમે એ પ્રશ્ન આવે, ગમે એટલી હતાશા આવે, ગમે એટલી નિરાશા આવે, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ભગવાન જ્યારે હારે હોય ત્યારે કેવો કોન્ફિડન્સ હોય. એક વડીલ હારે હોય ત્યારે આપણો કેવો વિશ્વાસ હોય. એક ખાલી ખિસ્સામાં હાથમાં લાકડી હોય ને તોય રાતે આપણે વાડીએ જઈએ તો ગભરાય નહીં, કારણ કે લાકડી છે. જ્યારે આ વિશ્વાસની લાકડી આપણી પાસે હોય, વિશ્વાસનું મશીન આપણી પાસે ગન મશીન હોય, તો ભગવાનનું જ્યારે આપણે હારે છે એવો ભરોસો હોય, એને એવું કામ આવે તો ભગવાન જ્યારે હારે છે, જે વર્તન ને જે વ્યવહાર આપણે કરીએ છીએ એ જ વ્યવહાર જીવનમાં કરો. ગોડ ઓલવેઝ સપોર્ટ આપે છે. બાકી ભગવાન હમણાં ગયા હતા કાલીમાના દર્શન કરવાથી 10 વર્ષ પહેલા. કાલીમાના દર્શન કરવા ગયા હતા કલકત્તા કાલીવાલી. તમે બધા જોયું, એટલી બધી ગંદકી. મને કીધું આ કાલીમાં આયા કોઈ દી નો રહે, આ ગંદકીમાં આપણને નો ફાવે, કાલીમાં હોય જ નહીં, તમે આ ભૂલ કરો છો. હમણાં અંબાણીએ જઈ 100 કરોડ રૂપિયા ખર્ચીને કાલીમાને આ રિપેર કરી ટોપ મંદિર બનાવ્યું. હોય ગંદકી તો એટલી જ કરે. એટલે જ્યારે તમે એવા વ્યાયામ સાથે ભગવાન આપણા જો ફિઝિકલી સારા કામ કરો છો પણ મનથી સારા કામ કરો છો, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. અંદરથી પણ મનમાં મેલ પણ નહીં હોવો જોઈએ, મેલ રાખવો પણ નહીં, અને અંદરથી પણ પાપ નહીં કરવું. આપણે ફિઝિકલી બહુ ઓછું પાપ કરીએ છીએ, પણ હાલતા ને ચાલતા નેગેટિવિટી આપણામાં એટલી બધી છે, ભગવાન અંદરથી ભાગી જાય. અને આમ કરીને આપણે આવી ના છે, તેવી ના છે, ફલાણા છે, ગામ આવું નથી, સોસાયટી આવી નથી, પાડોશી આવી નથી, આપણે હારી હારી વાતો કરતા હોય અંદરથી
કેટલા મેલા છીએ. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ભગવાન આપણી સાથે છે. આપણે ખરાબ સામેવાળાને જે ખરાબ કરવું એ કરે, સામેવાળાને આપણને મદદ કરે કે ન કરે, આપણે એનું બગાડવા નથી થતું. આ સ્થિતિ જ્યારે તમે પામશો, આ સ્થિતિએ પહોંચશો, ત્યારે ભગવાન હંમેશા તમને સપોર્ટ આપશે. મને ભગવાનને જોયા નથી, અનુભવ્યા ઘણી વાર. અનુભવ્યા કઈ રીતે કે મેં વિચાર્યું નથી એવા માણસો મદદ કરવા આવી જાય. મેં વિચારવામાં હજી ચાલુ હોય કે પ્રોબ્લેમના રસ્તાઓ મળી જાય છે. પ્રોબ્લેમ નથી આવ્યા એવું નથી, બધાનો ઉકેલ મળી ગયો છે. એટલે મારો વિલ પાવર વધતો જાય છે અને હું શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે કહી શકું છું, જે માણસો સત્યના રસ્તે છે, જે માણસો નેચર સાથે છે, જે માણસો કુદરત સાથે છે, જે નેચરલી જીવે છે, એની હારે નેચર છે, નેચર એટલે ભગવાન. એની હારે કુદરત છે, કુદરત એટલે ભગવાન. સત્ય એટલે ભગવાન. એની હારે રે પછી અમેરિકાનો હોય, વડનગરનો હોય કે અમદાવાદનો હોય કે અમરેલીનો હોય કે અમેરિકાનો હોય, એની હારે ભગવાન હોય. ભગવાન કાયમી પોઝિટિવલી છે. આવા કોઈ પણ માણસ હશે એને સપોર્ટ આપશે. ભગવાન નથી જોતો નાય, નથી જોતો જાય. ભગવાનને કોઈ ભેદભાવ નથી. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. એ ભગવાન આપણી સાથે છે. આવો કોન્ફિડન્સ અને વિશ્વાસ બે હોવો જોઈએ. એ પ્રમાણે આપણું વર્તન હોવું જોઈએ. એ ઇમ્પ્લિમેન્ટ હોવું જોઈએ જીવનમાં. ભગવાન આપણી હારે છે. આપણે ગભરાવાની જરૂર નથી. આપણે કોઈના વિશે ખરાબ વિચારવાની જરૂર નથી. આપણું ભલે અહિત કરી નાખે, અહિતમાં આપણો ફાયદો છે. ભગવાન ઈચ્છતા છે. જ્યાં સ્થિતિમાં મેળવાય બીજો કોઈ રસ્તો જ નથી. આપણી પાસે ગમે એટલી તાકાત છે, આપણી પાસે ગમે એટલી હોશિયારી છે, ગમે એટલા શસ્ત્ર છે, આપણે વાતો કર્યા કરીએ સેવાની, અને આપણને બહુ દયા હોય અને આપણે બહુ ઘણું બધું ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર ન હોય જવું જોઈએ. ત્યાં તો જાતા નથી. એટલી પંચાયત ગ્રામને ઓટલે બેઠા બેઠા કરી છે. ભગવાન હારે ને જ્યારે આવું મનોબળ લઈને જાય એને ત્યાં સુધી સપોર્ટ મળે નેચરનો, કુદરતનો. આ ફિલિંગ સાથે મેં ભગવાનનો અનુભવ કર્યો છે. મને જ્યારે જરૂર પડી ત્યારે મદદ કરી છે. તમને પણ ભગવાન છે ને કોઈની મોનોપોલી નથી. કર્મ કોઈની મોનોપોલી નથી. ફળ તે કોઈની મોનોપોલી નથી. કર્મ કરે એ ફળ મળે. આ કુદરતનો કાનૂન છે ને. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. અને ચોથું સૂત્ર છે આઈ એમ ધ વિનર. ઠેઠ જગ્યાએ 80 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા. આપણું કેએફસી છે. કેએફસી 60-62 વર્ષ પછી ધંધો ચાલુ કર્યો એટલે વર્લ્ડમાં મોટામાં મોટું નામ છે કેએફસી. આપણે 60 વર્ષે તો ઓટલે બેસી જાય, નિવૃત્ત થઈ જાય. હવે મને ઘણું થઈ ગયું તો તારે વયું જવું જોઈએ ભાઈ, અહીં નડવા ન રહેવું જોઈએ. ભાવ નિવૃત્ત થઈ બેસે ભારતને ભારે પડે છે. પગ હાલે ત્યાં સુધી કામ કરવું જોઈએ. એટલે રાષ્ટ્રના દેશદ્રોહી માણસો શીખે. વર્ક નથી કરતા, નિવૃત્ત થઈ જાય છે, નડે છે. બીજું કાંઈ હું બહુ સ્પષ્ટ શબ્દો કહું છું, આમાં કોઈ શંકા નથી. કાંઈક ને કામ કરવું જોઈએ. તમે કામ કરશો તો તમારા ઘરને તમે નહીં નડો, તમારા શરીરને તમે નહીં નડો, તમારા વિચારોને તમે નહીં નડો. તમે કામ એટલું કરો કે સાંજે 1 મિનિટમાં ઊંઘ આવી જાય. કામ એટલું કરો કે તમારું શરીર છે ને તમારે બીમારી કે તમારા ઘરના પરિવારને સેવા ન કરવી પડે. આપણે વિન થવાના છીએ. હજી પણ મોડું નથી થયું. કોઈને સફળ થવું એ કોઈની મોનોપોલી નથી. એ મહેનત સિવાય સફળ થવાના નથી. નકર તો મુકેશભાઈ અંબાણી આમાં અનંતને લગ્ન થઈ ગયા તો આપણને અહીંયા જન્મ થઈ જાય ને. હલો, સીધું કાંઈ મળવાનું નથી. મુકેશભાઈ ત્યાં અનંત જન્મો એ અનંતના ભાગ્ય છે. મુકેશભાઈના ભાગ્ય નથી. વિચાર કરજો. અનંતને ત્યાં જન્મ કરતી કર્મ એવા કરીને આવ્યો એટલે તો આપણે તો કર્મ એવું કરવું છે કે મુકેશભાઈ જેવું ને અનંતના ઘેરે જેવું છે ને એવું આપણું પરફોર્મન્સ રેડી હોય, આપણને પ્રમોશન મળી જાય. હલો, આ ધરતી ઉપર હું કામ પ્રમોશનની ભીખ માંગી? ભગવાન બેઠો છે. કામ એવું કરો કે તમને સીધું રાજપાટમાં કેટલું નરેન્દ્રભાઈના 70 વર્ષ થઈ ગયા છે. ઓવર છે. આજથી કોઈ કર્મચાર સિદ્ધ માણસ હશે એ તૈયાર થતો હોય છે, જન્મ લેતો હોય છે, એની પછી એની સીધે આવશે. હલો, કર્મ એવું કરો. કોઈની મોનોપોલી નથી. સીધી પ્રમોશન મળે, સીધી પોસ્ટ મળે. કર્મમાં આપણે એવું કરવાનું છે. એટલે આઈ એમ ધ વિનર. આમ વિન થવાના છીએ. કોઈ શંકા નથી, કોઈ વિચાર નહીં કરવાનો. આપણે વિન થવા માટે જ ભગવાને આપણને જન્મ આપેલો છે અને વિન થવાને હકદાર છો. તમે તો અત્યાર સુધી અહીંયા સુધી ભણ્યા છો. આજનું વાતાવરણ છે, એન્વાયરમેન્ટ સારું છે. મારે જેમ 50 વર્ષ લાગ્યા અહીંયા પહોંચવામાં. જો તમે ભણશો, દિલ દઈને ભણશો, મહેનત કરીને ભણશો તો તમે 5 વર્ષે મારું સ્થાન પ્રાપ્ત કરી શકો એવો જમાનો આવે.
તમારે 50 વર્ષનો ભોગ નહીં દેવો પડે. અમારે અભણ માણસોને 50 વર્ષ લાગ્યા, તમે તો 5 વર્ષમાં દુનિયા સર કરી શકો એવી ટેકનોલોજી છે. સ્ટાર્ટઅપના જમાનામાં સાહેબે વાત કરી, અત્યારે આઈડિયાસની કિંમત એટલી છે, દુનિયા એટલી ફાસ્ટ જાય છે, જે અમે 50 વર્ષે કરી શક્યા. તમે જો ભણી અને કોઈ એવું ડિગ્રી કે એવું કોઈ સ્થાન મેળવશો અને પછી જ બિઝનેસનું વિચારશો, એવો નવો સ્ટાર્ટઅપનો કોઈ પણ બિઝનેસ કરશો, 5 જ વર્ષમાં તમે બિલિયનર થવાને લાયક છો. પૈસા, ફાઇનાન્સ, દુનિયા તમારામાં ઇન્વેસ્ટ કરશે. મેં જ્યારે હીરા સ્ટાર્ટ કર્યા હતી, મારા ફાધરે 3900 રૂપિયા ફેક્ટરી ચાલુ કરવા માટે હતા. આ બધા તો 3900 રૂપિયા મને વધ્યા હતા. 39 રૂપિયા મને ફાધરે આપ્યા હતા. બધા એમનો તાર મળે છે. 4000 નો પૂરો રાઉન્ડ ફિગર નહીં થયો એટલે તો 4 આપે ને 3900 કેમ આપ્યા એટલી શક્તિ. 3900 રૂપિયામાંથી ફેક્ટરી સ્ટાર્ટ કરી હતી. એમ પૈસા તમારી લાયકાત એવી કેળવો કે ફાઇનાન્સરો તમારી વાહે ખબર કે ભાઈ તું કયું કરવાનું, હું તારા પૈસા રૂપીશ તારા. આજે તમારે એટલું જ કરવાનું છે, તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે. પોતાની સ્કિલ એવી કેળવો, પોતાની પાસે એવી આવડત હોવી જોઈએ, પોતાની પાસે એવી મહેનત હોવી જોઈએ. આખી દુનિયાનો ફોકસ તમારા ઉપર છે. તમે એવી લાયકાત કેળવો, ફાઇનાન્સરો પણ તમને મળે, સપોર્ટરો પણ તમને મળે અને સરકારનો પણ તમને સપોર્ટ મળે. આઈડિયા એવા લઈને જાઓ તો બિલિયનર થઈ શકે. 5000 તમે એવી સારી સ્થિતિમાં જન્મ લીધો છે, એવી સારી જગ્યાએ છો. નંબર 1 એક તો વડનગરની ધરતી ઉપર છો, આવી સ્કૂલમાં છો. આવા મોટિવેટરને અમે લોકો સામાન્ય રીતે વડનગર આવવું એ મારા માટે અઘરો કેસ છે, કારણ કે કઈ નવરી બજાર તો નથી. હલો, પણ આ સાહેબની ધરતી છે, આનો ભાવ સારો છે કે અમારા બાળકો, આમ તો કેવો ભાવ છે કે અમારા બાળકો કોઈ એવા પ્રેરણાદાયી વ્યક્તિ જેણે વિકાસ કર્યો હોય એમાંથી કોઈ પ્રેરણા લે. કારણ કે આપણે એટલા બધા કઠણ થઈ ગયા છીએ, પ્રૂફ વગર તો માનતા નથી. તો આવા ભાવ સાથે અહીંયા મને બોલાવ્યો હતો, આવા ભાવ સાથે અહીંયા હું આવ્યો છું કે સ્ટુડન્ટો છે, આ સ્ટુડન્ટો છે ભારતનું ભવિષ્ય છે. આ સંસ્કાર નાખી દીધા, આ વિચારો આપી દીધા, ભલે ભારતનો વિકાસ ત્યારે થશે, એકલા આદમીથી નહીં થાય. આપણે બધા એના હિસ્સેદાર બનશું. તમને એવું લાગે છે તમે જેમ નરેન્દ્રભાઈ એટલો વિકાસ કર્યો, ટોપ વાત યાદ આવી ગઈ, કહી દઉં મારે લઈ જા. એ તમને ખબર છે એનું રહસ્ય શું છે? અત્યાર સુધી સફળતા ઉપર સફળતા, સફળતા ઉપર સફળતા કેમ સર કરતા ગયા, કેમ સર થઈ શકી, કેમ એને ઉપાધિ નથી, કેમ એને કોઈ ડિસ્ટર્બ નથી કરતી? એના માટે એક જ આધારે એક જ પોઈન્ટે કેવું હોય તો મોટામાં મોટો સપોર્ટ જો હોય તો સોમભાઈનો છે કે કારે ડિસ્ટર્બ કર્યા નથી, કારે માઇલેજ લીધા નથી, કારે અપેક્ષા રાખી નથી. ભાઈને જે કમાણી કરવા દીધી છે એની ઓળખાણથી પણ કોઈ માઇલેજ લીધા નથી. એની ઓળખાણનો પણ વિષયો આ બલિદાન આપ્યું છે દેશ માટે, રાષ્ટ્ર માટે. આ મોટામાં મોટું બલિદાન છે આ પરિવારનું. એટલે નરેન્દ્રભાઈનું નામ ત્યાં પહોંચ્યું છે, એટલે નરેન્દ્રભાઈ છે. રોજ ગમે એની પાસે માઇલેજ વાપરા કરે, ગમે એની પાસે જઈને ગમે ત્યાં એડવાન્ટેજ મળી જાય, ગમે એની કરોડ 2 કરોડ 5 કરોડ મળી જાય. હું દાવા સાથે કહું છું, કોઈ પણ બિઝનેસમેન આપી દે 1 રૂપિયા કે આ નરેન્દ્રભાઈનું માન વધારવા માટે આ લોકોએ પોતાની જાતના બધા જ બલિદાન શરણાગતિ કરી છે. ત્યારે નરેન્દ્રભાઈ અહીંયા પહોંચ્યા છે. આ બલિદાન છે ત્યારે આ ભાઈ અહીંયા પહોંચ્યા છે. એમ આપણું શું બલિદાન આ દેશ માટે, આપણા પરિવાર માટે, આપણા સમાજ માટે, આપણા મા બાપ માટે, આપણી જાતને આપણા રીતે પૂછવું જોઈએ. હું વખાણ કરવા નથી કહેતો, મને કોઈ અપેક્ષા નથી, કારણ કે મારે તો રાષ્ટ્રના કામ કરવાના છે. એટલે રાષ્ટ્રની ટોટલ શક્તિ રૂપે, ટોટલ પોઝિટિવિટી, ટોટલ એનર્જી સપોર્ટ કરશે ત્યાં સુધી આપણે કરશું. અને 100 વર્ષ પહેલા ભગવાન તો અહીંથી લઈ જાય તો આપણને ગભરાવાનું નથી, મોડું પડવાનું નથી. ભગવાનને જરૂર હશે કે પ્રમોશન માટે એટલે લઈ જાય અને ત્યાં જન્મ આપશે. આપણે તો માણસ બનીને માણસ થવું છે. ભગવાન કહેતો કે ભગવાન નથી થવું, બીજે ક્યાંય જવું નથી. આ ધરતી ઉપર મનુષ્યનો જન્મ જે મળવો એ દુર્લભ છે, કારણ કે દુનિયાનો મનુષ્ય જ બધું કરી શકે, બીજો કોઈ ન કરી શકે. મનુષ્યમાં એમાંય ગૃહસ્થ જ બધું કરી શકે, સંન્યાસી કાંઈ ન કરી શકે. હલો, આપણે ન મર્યાદાથી આખી દુનિયા સર કરી શકીએ, આપણે બધું જ કરી શકીએ, સપોર્ટ પણ મળી શકે. આ વાસ્તવિકતા છે. ત્યાં સુધી હરેરવાનું થતું નથી. આ બલિદાનની છે. બલિદાન
આપણે શું આપ્યું આપણા પરિવાર માટે, આપણા દેશ માટે, આપણા રાષ્ટ્ર માટે, આપણી સ્કૂલ માટે, આપણા શિક્ષકો માટે, આપણા સમાજ માટે, એને કુદરત સપોર્ટ આપે. અને પાંચમું મારું સૂત્ર છે, ટુડે ઇઝ માય ન્યૂ ડે. આજે મારો નવો દિવસ છે. કાલની વાતને ભૂલી જાઓ. ફॉरगेटिंग कल की बात को भूल जाओ. आज से मैं क्या करने वाला हूँ, आज मेरा सपना क्या होगा, आज से मेरे में क्या परिवर्तन आएगा, आज से मैं क्या संकल्प करता हूँ. घर पे તમે ઘરે જાઓ તો ખબર પડવી જોઈએ કે આ સારા પ્રોગ્રામમાં ગયા છે. હલો, મોબાઈલમાંથી બંધ રહ્યો. મને ખબર છે તમે બહુ શ્રીમંત ઘરના છોકરાઓ છો, બધા પાસે મોબાઈલ છે, પણ મોબાઈલે જે સત્યાનાશ આવ્યું છે ને આ દેશનું મોટામાં મોટું નુકસાન માણસનું કયો કે યુવા ધનનું કયો મોબાઈલે કર્યું છે. મને હમણાં 1200 છોકરાઓ હતા નાપાસ થયેલા બાળકોનો મારો પ્રોગ્રામ, 10મા 12મા ફેલ થયા હોય એવા બાળકોનો પ્રોગ્રામ રાખ્યો. નાપાસ થયેલા, મેં કીધું એમાં તો મને મજા આવશે. નાપાસ થયેલામાં કોઈ જવાબદાર નથી. નાપાસ જેટલા થયા એમાં જવાબદાર કોઈ નથી. 2 જણા જવાબદાર છે. એક તો બાપા પેરેન્ટ અને બીજું મોબાઈલ. આખો દી મોબાઈલમાં જ હોય, પરીક્ષામાં હોય તો મોબાઈલમાં હોય, ક્લાસમાં હોય તો મોબાઈલમાં સારું એટલું શીખવા મળે છે, પણ નેગેટિવ એટલું બધું છે કે માણસને હાઈજેક કરી લીધો છે. મોબાઈલે માણસના મગજને હાઈજેક કરી લીધો છે. બુદ્ધિશાળીઓની બુદ્ધિ લઈ લીધી. એક પછી એક જેવું તમે જોવા ઈચ્છતા હો ને એક તમે ખરાબ જોઈ લીધું. મને હમણાં બીજે શું કીધું, આવું તો બધું આવ્યા જ કરે. એક ખરાબ જોઈ લીધું, એમાં તમે પાછું બીજું જોવા જાવ તો આખી સિરીઝ ખરાબ નહીં આવી જાય, કારણ કે તમે ચાહક છો બોલા મોબાઈલમાં ખબર પડી. હલો, તમે એક વેબસાઈટ ઓપન કરી, તમને ખબર પડી જાય મોબાઈલને આને એ મોકલ્યા કરે. 15 દી નો જોવો ત્યારે એ મોકલવાનું બંધ કરે. નકર તમને હાઈજેક કરી લે. માણસને હાઈજેક કરી લીધું છે. મેં આજથી ઘણા વર્ષ પહેલા ત્યારે બોલ્યો હતો કે મોબાઈલના કારણે ઘરે ઘરે એક ગાંડો હોય છે, અને અત્યારે છોકરાઓ ગાંડા થવા મળ્યા. મોબાઈલ વગર ખાતા નથી, મોબાઈલ વગર ભૂતા નથી. અને હવે તો શું ફેશન કેટલી બધી વધી છે કે આઈફોન હોય તો સંબંધ થાય છે. એની માને કોઈ ફોન ન આપે, એની ફિયાન્સીને તરત જ આઈફોન લઈ ગઈ. તારી માં નો કેમ આપે? એટલે તું તારી માને લઈ ગઈ ને, તને બહુ જો હરખસડી ગયું ડોઈ, એને આખી જિંદગી મહેનત કરી છે. તારે મોબાઈલ જેવો તારી માને દે, તું આઈફોન ફિયાન્સી નો સંબંધ થાય નહીં ત્યાં તો ફિયાન્સીને મોબાઈલ લઈ દે. ડોઈ મળવાનો છો, 2 જણા લાવવાના. મોબાઈલે આ દેશનું પતન કર્યું છે. આપણે કાંઈ ઓછી સમજણે મોબાઈલ આવે ને એ નુકસાન કરે, અને સમજણે ત્યારે જો મોબાઈલ આવે તો દુનિયા તમે સર કરી મને દુનિયાભરનું નોલેજ મળે છે. મોબાઈલે આ પથારી ફેરવી છે. એટલે મારો કહેવાનો ભાવ છે ટેકનોલોજી બહુ સારી છે, સમય બહુ સારો છે, સ્થિતિ બહુ સારી છે. જો ઉપયોગ કરશો, આજે હું કરવાનો છું, આજથી મારું કેવું વર્તન હોવું જોઈએ, આજે મારું મા બાપ પ્રત્યેનું વલણ હું હોવું જોઈએ, અમારે ગુરુ તરીકે શિક્ષકનું મારી પાસે હું વલણ, એક સ્ટુડન્ટનું હું વલણ અપેક્ષા હોય શિક્ષકની, એક નાગરિકની હું દેશની અપેક્ષા હોય, પાડોશીને, એક સમાજને હું આપણી અપેક્ષા આપણે પૂરી કરી શકીએ છીએ. કારણ કે આઈ એમ ધ બેસ્ટ. તમે બધું જ કરી શકો. આઈ કેન ડુ ઇટ. આઈ એમ ધ વિનર. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. અને આજે મારો નવો દિવસ. તમારે આજે અમે લોકો વડીલોના પ્રોગ્રામ કરીએ. અમારે ત્યાં કામ કરે એ લોકોના મા બાપનો દર વર્ષે એક પ્રોગ્રામ કરે. આ 15 વર્ષથી આવે. 1000 વડીલો સિનિયર સિટીઝન, એના મા બાપ, આખા મા બાપને પછી ત્યાં ટ્રેનિંગ આપી, મા બાપને મજા કરાવી, આનંદ કરાવી. આની પાછળનો પર્પઝ બીજો કોઈ નથી, બિઝનેસ નથી. આમ તો બિઝનેસ સેવા નથી, આમ મોટી સેવા છે. ગામમાં સાપે ચાલવું દેવી એની કરતાં જે આપણે ત્યાં કામ કરે છે એના મા બાપને ખુશ રાખવાનું. મા બાપ ખુશ થાય તો ઘરમાં વાતાવરણ સારું રહે છે, ઘરમાં સારું વાતાવરણ રહે તો ઓલો ભાઈ કામ કરવા આવે છે સારી રીતે કામ કરીએ છીએ, વેલ્યુ એડ કરીએ છીએ, થોડી ધીરજ રાખીએ છીએ. એક સારો માણસ છે એને મા બાપ પ્રત્યે ભાવના વચ્ચે અમે એવા બધા પ્રોગ્રામ કરીએ. મા બાપના પ્રોગ્રામ કરીએ પરિવાર વિશેના, તો મા બાપનું બિહેવિયર બદલાઈ જાય, એના ઘરમાં સુખ અને શાંતિ વધે. કારણ કે સુખ અને શાંતિ પૈસા નહીં આપે, ખાલી સફળતા આપે. સુખ ને શાંતિ તો માહિતી, જે દાદાએ કીધું ત્યાં સિવાય મનથી તમે રાજા નહીં હો ત્યાં લગી કાંઈ નહીં થાય. ટુડે ઇઝ માય ન્યૂ ડે. એમ મા બાપના પ્રોગ્રામમાંથી ઘરના પરિવર્તન આવ્યા અને ઘરમાં સુખ અને શાંતિ વધી, ધંધો પણ વધ્યો અને હું એને સેવા પણ વધુ છું. કારણ કે એક ઘરમાં જો સુખ વેચી શકીએ, આનથી મોટી કોઈ સેવા ન હોઈ શકે.
એક મા બાપ પ્રત્યે બાળકો પ્રત્યેનો પ્રેમ વધારીએ. આનાથી મોટી સેવા ન હોઈ શકે હું માનું છું. બહુ સભાનતાથી અને અમને પણ એટલો આનંદ થાય. સામાન્ય બજેટમાં કરોડોનું દાન કર્યું હોય, લાખોનું દાન કર્યું હોય, એવી ફિલિંગ આવે છે, એવી હેપીનેસ આવે છે. એમ એટલે મા બાપો પણ 60 વર્ષ પછી પરિવર્તન લાવે છે અને એના ઘરમાં સુખ વધે છે. એમ ટુડે ઇઝ માય ન્યૂ ડે. આજે આ પ્રોગ્રામ પછી તમારામાં પરિવર્તન ઘરે દેખાવું જોઈએ. ઘરે ખબર પડી જોઈએ કે આ દીકરી કે આ દીકરો અઠવાડિયાથી એના જીવનમાં ચેન્જ છે. કા ઘરે પરિવર્તન દેખાવું જોઈએ. કેટલા જણા મા બાપને હરરોજ પગે લાગે છે આપણો છોકરો, હરરોજ, એવરી ડે. જો કેટલી મોટી કમજોરી છે. હું 50 વર્ષનો થયો, મારા ઘરમાં 37-38 જણા થઈ ગયા બરાબર. કારણ કે અમારા ઘરમાં કરો બે ત્રણ મહિને એક તો જન્મે એટલો મોટો પરિવાર હોય છે. હમણાં 8-10 છોકરાઓ એના મેરેજ થઈ ગયા તો ઘણો આપણે પણ તમને ખુલી થાય એવું નથી. હવે છત્રી કે છત્રી હું સ્ટેજ ઉપર બોલતો તો છત્રીનો આંકડો હાલતો હોય. 2 છોકરા અમને આવ્યા તો આડત્રી કરવામાં મગજને સમય થાય. 38 દીકરાઓ છે, દીકરીઓ અલગ, દીકરીઓને દીકરીઓ અલગ, નગર 58 છીએ. આખો પરિવાર એક જ રસોડે છીએ. હજી ભાગમાં દીકરા 50 વર્ષમાં સેમ ભાગમાં ચારે જીવી, એક જ પૈસા, એક જ એકાઉન્ટ. અને લેડીઝો બહુ મહત્વની વાત છે, કોઈ કમ્પેરિઝન કરતી નથી. જેને જે જરૂરિયાત હોય, કોઈ બજેટનું કે કોઈ મર્યાદા નક્કી નથી કરી. જેને જેવી હેસિયત, જેને જેવી જરૂરિયાત એવી ખરીદી કરો. તમારે તમારી હેસિયત જોઈને ખરીદી કરવાની. તમારી પાસે પૈસા મારી જેટલા છે, પણ તમારે કંઈ હું છોકરાઓને કોઈ લે છે ત્યારે લે છે. મને એમ કે તમે બ્રાન્ડેડ લો ને કપડાં, તો બ્રાન્ડ તારો બાપો ખુદ છે એને બ્રાન્ડ લેવાની જરૂર પડે. હું ફેર બાપ કારણ કે તારા બાપા પાસે પૈસા છે, મારી બાપા પાસે કાંઈ નહોતું. મારે બ્રાન્ડેડ પહેરવા થતા નથી, તારે પહેરવા પહેર. પણ જો કુદરત કેવી રીતે આપે છે એ કહું. મેં 12 કિલો વજન ઘટાડ્યું. મારો નાનો ભાઈ છે ને એને બ્રાન્ડેડ પહેરવાનો શોખ. મારી હારે એ બધું કામ કરે, જે હું કરું એ તો કરે ને. એને વજન ઘટાડ્યું તો એના જે વજન હતું એ મારું થઈ ગયું અને એને એથી ઓછું થઈ ગયું. એને બધા નવા લેવા પડ્યા અને એના બધા મને કામ લાગી ગયા. ટોટલ બ્રાન્ડેડ પહેરું. હલો લીધા હોય. આ કુદરત આપે છે. આ રિયાલિટી. 2 છોકરા બેઠા બધા બ્રાન્ડેડ. હું તો વાડીએ જવાનો, ખેતી કરવાનો, તો મારા કપડા જોઈશો ઝાડમાં પ્લાન્ટેશન કરતો હશે કપડા બરબરીમાં. એ આપણા નહીં હો, મારા ભાઈ સેકન્ડ હેન્ડ. હલો તમને કોઈ એમ ન થાય બ્રાન્ડેડ નથી, મારે બોલવું પડે સ્ટેજ ઉપર. મારી બ્રાન્ડ જોઈ જાય, મને ખબર બરબરી કઈ આખી દુનિયાની વિવિધ કઈ બધાને ખબર. પણ કહેવાનો બળી જ જાય છે. તમારે બ્રાન્ડેડ પહેરવું ન પહેરવું, કર્મનું ફળ મળે જ છે. તમારે જોતું હોય ન જોતું હોય, સારું કર્યું હોય એનું ફળ મળે, વીક કર્યું હોય એનું ફળ મળે. નથી જોતું એવું કઈ છે જ નહીં. કર્મને ફળ તમને દેવું જ પડે. એમ મા બાપોના કેટલાય સૌરાષ્ટ્રમાં કેટલાય ઘરોમાં પરિવર્તન આવ્યા અમારા પ્રોગ્રામથી. આ અમારી એસેટ છે, આ અમારી મૂડી છે. એમ આજે તમે ઘરે જાઓ, ટુડે ઇઝ માય ન્યૂ ડે. તમારા ઘરમાં જેટલા નથી હાથ ઊંચો કર્યો એ આજે સંકલ્પ કરે. હલો આજથી આજે તમારો પારણા કરાવવાના છે. શેના પારણા? પગે લાગવાના. આજથી શરૂઆત કરવાની, સંકલ્પ કરવાનો છે. મારી વાતમાં સ્ટુડન્ટો ખાસ ધ્યાન દે. રોજ સવાર સાંજ મા બાપને પહેલા પગે લાગવું. એમ હાથ ઊંચો કરીને સંકલ્પ કરે. હલો હાથ ઊંચો કરો. સાંભળે છે સ્ટુડન્ટ કે ગુજરાતી લોકો નથી સમજતા? બધા ભણેલા છે કે હવે વાડીએથી આવેલા છે? હલો સવાર સાંજ મા બાપનો હોય તો કાકા કાકીને લાગશું. લગ્ન થઈ ગયા હા હું હા હરાને લાગશે. હલો હા હરા તો છે ને ઘણા એમ તો તમારા મા બાપ નથી આગળ તો હા હું હા હરાને લાગવાનું. સવારે મા બાપ અમે 50 વર્ષથી અમારા ઘરમાં 5800 હાથ ઊંચો રાખો. 50 વર્ષથી હરરોજ કારક ભૂલાઈ જાય કે સવારે વાગ્યા પાછા બપોરે લાગી, સાંજે લાગી, જ્યારે મળે ત્યારે પગે લાગી છે. 3 વાર પગે લાગી છે. આ એના પ્રતાપનું અને એના પુણ્યનું કારણ છે. થેન્ક યુ. આ સંકલ્પ તમે લેશો એવી હું અપેક્ષા રાખું છું. આજથી જ શરૂઆત કરશું. કરશો ને? જવાબ દો. આ મા બાપને પગે લાગવાની તાળી પડી કે પ્રોગ્રામ બંધ કરવાની તાળી પડી? એક ભાઈઓને ભૂખની તાળી પડી. હવે પ્રોગ્રામ બંધ જ થવાનો છે. તમને ભૂખ લાગી જ હોય ને હું કાંઈ નવરી બજાર તો સૌની. હવે તમે ઉપાધિ
જરા કંઈ નહીં કરતા, આપણે 1 વાગે જમી લેશું, પ્રોગ્રામ ખતમ કરી નાખશું, પણ એટલા ગામથી શેઠો આવ્યો છું તો મારે કાંક તો તમને દક્ષિણા રૂપી દેવી જોઈએ ને, તમારા ઘરમાં ફરક આવવો જોઈએ, તમારા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. અને મા બાપ